હલો ગાઈસ, ફરી એકવાર બાઇકથી આપણે જર્ની શરૂ કરી છે. આપણે ગલ્લાના વલીના ચક્કરમાં જઈએ છીએ. વિડીયો પૂરો જોઈએ. હાલો મિત્રો, આપણે ગારિયાધારથી નીકળ્યા એટલે રસ્તામાં શેત્રુજી નદી આવ્યો તો આપણે થોડોક વિડીયો શૂટ કરી લઈએ. જો મિત્રો, આ છે શેત્રુજી. કેમ કે આપણે ગારિયાધારથી સાવરકુંડલા માટે રવાના થાય એટલે રસ્તામાં શેત્રુજી આવે. જલારપુરથી નીકળ્યા હોય તો ન આવે. એટલે આ જે આગળ બાઇક જઈ રહી છે મારો મોટો સાળો અને એની વાઈફ છે અને બેનને છોકરા પણ સાથે છે. અમે બધાય ગાડી લઈને બાઇકો લઈને સાવરકુંડલા જઈ રહ્યા છીએ. મિત્રો, સાવરકુંડલા આપણે દાદા બાપુ સરકારની બારગામાં જવાનું છે. તો મિત્રો, આપણે ઓલરેડી પહોંચી ગયા છીએ. ફાટક બંધ છે. ફાટકની વલી બાજુ ગુલામ અલી સરકારની મજાર છે. જો મિત્રો, આપણે ઓલરેડી ગુલામ અલી બાપુ સરકારની બારગામાં दुआ सलाम करवा माटे जई रिया सी। क्योंकि निगाहे वली में वो तासीर देखी, बदलती हजारों की तकदीर देखी, हशर तक जारी है इन वलियों का फैज, अकीद मंदों की ऐसी अकीदत देखी। એટલે આ બધા અલ્લાહના વલીઓ છે. અલ્લાહના વલી હોય એટલે અલ્લાહની કરીબ હોય અને અલ્લાહના વલીઓની મજાર ઉપર અલ્લાહની રહેમત વરસતી હોય. એટલે આપણે જઈએ તો આપણે કાંઈક ફૈજ હાસિલ કરીએ. અલ્લાહના વલીની બારગામાં જવું પણ એક નેક કામ અને ફૈજ અને સારું કામ છે. એટલે મિત્રો, હાલો આપણે હવે દાદા બાપુ સરકારની બારગામાં જઈએ. દાદા બાપુ સરકારને તો કોણ ન ઓળખતો, ને આપણે તો એને રૂબરૂ મળેલા હોય અને હાથે સુમેલા હોય. કેમ કે સરકારનું કામ એવું અને એના નેક કામ મિશન અને સરકારે મસ્જિદો ગામો ગામ જે જગ્યાએ મસ્જિદ ન હોય ત્યાં મસ્જિદ સરકાર બનાવે અને પોતે એમ કે તમે ગામવાળા જેટલા પૈસા આપો એટલા જ હું પૈસા આપું. આવા સરકારના કામ મસ્જિદો, મદ્રાસા, પછી સમાધાન, વ્યસન મુક્તિના પણ અભ્યાસ અને પ્રયાસ ઘણા કર્યા. વ્યસન મુક્તિ પણ ઘણા લોકોને છોડાવી. એટલે કભી ઉનકી ચોખટ પર આકર તો દેખ, દરે દાદા બાપુ ખટખટા કર તો દેખ, ये चाहे तो पल में बिगड़ी बना दे, अदब से उनको कुछ बताकर तो देख, अंधेरा बहुत दूर भागेगा तुमसे, चिरागे कादरी जला कर तो देख, तड़प कर लिपट जाओ कदमों में उनके, मेरा मशवरा है आजमा कर तो देखो. આપણે મિત્રો હવે સરકાર દાદા બાપુની બારગામાંથી હવે હાફિઝા સાહેબની બારગામાં આવી ગયા. આ પણ એક અલ્લાહના વલી છે હાફિઝા સાહેબ. એની બારગામાં આપણે દુઆ સલામ કરવા માટે આવી ગયા છે. જો મિત્રો, તમે સૌ બધા જિયારત સરકારની કરી શકો છો. આ હાફિઝા સાહેબની જિયારત તમે કરી શકો છો. હાફિઝ સાહેબ પણ ત્યાં ગુલામ અલી બાપુની બાજુમાં જ એમનો મજાર છે અને બાજુમાં એક અલીશા બાબાનો પણ મજાર છે. જો મિત્રો, આ અલીશા બાબા છે. તો મિત્રો, આપ સૌને આ વિડીયો અને કેવો લાગ્યો અને દાદા બાપુને આપ સૌ રૂબરૂ મળ્યા હોય તો કમેન્ટમાં જરીક કહેજો. ચલો, ખુદા.